નમસ્કાર મિત્રો, આશા છે કે તમે બધા એકદમ મસ્ત મિજાજમાં હશો। આજે ફરીથી અમે લાવ્યા છીએ એકદમ ખાસ કોલ રેકોર્ડિંગ તમારા માટે। તો ભાઈઓ અને બહેનો, આ ઓડિયો આખો સાંભળજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમારું શું મત છે। જો તમે હજુ સુધી અમારી ચેનલ સાથે ન જોડાયા હો, તો તરત લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી મજેદાર ઓડિયો વારંવાર તમારા સુધી પહોંચતી રહે। તો ચાલો દોસ્તો, વિલંબ નહીં કરીએ અને તરત સાંભળીએ આજનું ખાસ ઓડિયો। હાલો હાલો કોણ મનસુખભાઈ રાઠોડ બોલે? હા કોણ બોલો? હું નડાળાથી બોલું છું। ક્યાંથી? નડાળા હા મારે છે ને હમ મારે કોર્ટ મેરેજ કરેલા છે। હમ મારે કોર્ટ મેરેજ કરેલા છે અને મેં કોર્ટ મેરેજ કર્યા 7 વર્ષ થયા। હા મારી ઘરવાળી એને પેલા મેરેજ થઈ ગયેલા છે, લગ્ન થઈ ગયેલા છે, બરોબર। તમારું નામ શું છે? અનિલભાઈ હા નાનજીભાઈ પરમાર। એ બરોબર છે। અરે બાપા શું નામ કીધું? અનિલભાઈ નાનજીભાઈ પરમાર, નડાળા। અનિલભાઈ નાનજીભાઈ પરમાર, નંડાળા, રાણપર નંડાળા, હા હા રાણપુર નડાળા। નંડાળા, ઓકે। હવે એમાં એવું છે, હા એક મારો ભત્રીજો છે, અમદાવાદ રહે છે, હા બરોબર। હા અને મારા ઘરવાળીની હારે એના આડા સંબંધ છે, હમ બરોબર। હવે એના બધા રેકોર્ડિંગ આ તે બધું મારી પાસે છે અત્યારે। હવે તમારા ઈ તો હા અનિલભાઈ તમારા દીકરી દીકરા કઈ? હા, એક દીકરો છે, એક દીકરી છે, અને જ્યાં એના દીકરી લગ્ન કેવડી? થયા ને હે દીકરી દીકરી છે, એક દીકરો છે। દીકરી કેવડી? દીકરી છે 5 વર્ષની। દીકરી 7 વર્ષ, 5 વર્ષ, 5 હા। 5 વર્ષ। બાબો છે 3 વર્ષનો, 3 અહીંયા છે કે માપા? એના મમ્મી પાસે। દીકરાનું નામ? એનું નામ પુંજ। દીકરો એની વર્ષ કેટલા? દીકરાના વર્ષ છે 3 વર્ષ। દીકરીનું નામ શું કીધું? દીકરીનું નામ મિનીબેન, એટલે અમે મિની જ કહીએ છીએ। અને એનું નામ કુંજ। મિની કુંજ ને આ બધું કેમ જનાવર જેવા નામ રાખ્યા? એ શું કરે? મિની કુંજ ને એટલે મીંદડી કુંજડી ને એ બધું એમ। હા હાલો કઈ વાંધો નહીં। હવે આપણે તમારા ઘરવાળીનું નામ શું કીધું? અલકા। અલકા? હા અલકા નામ પાછું આવ્યું ભાઈ, અલકા બેન નાનજીભાઈ માધડ। માધડ, અલકા બેન નાનજીભાઈ નાનજીભાઈ માધડ, માધડ। એનું ગામ કયું કીધું? કેદડિયા કોટડા। ખીજડીયા કોટડા। હા એની અટક? માધડ છે। માધડ, હા। ખીજડીયા કોટડા, હમ અલકાબેન નાનજીભાઈ માધડ, ગામ ખીજડીયા કોટડા, હા ઓકે। ખીજડીયા કોટડા ની દીકરી ને? હા ત્યાંની દીકરી, હમ ઓકે। એટલે ઈ અલકાબેન અત્યારે શું પ્રોબ્લેમ શું થયો છે, શેના માટે ફોન કર્યો? પ્રોબ્લેમ અત્યારે એવો છે, હું પેલા વહી ગઈ હતી, બરોબર, એને ઘેરે માથાકૂટ થઈ હતી, હમ આ બાબતથી તમારે બોલવાનું થતું વારંવાર। હમ તો પહેલી વાર વહી ગઈ, પછી પાછી વી આવી, હમ પછી જે ભત્રીજો મારો રહ્યો ને હમ એના મેં 2 મહિના રાખ્યો હતો, એટલે એના સંબંધ 3 વર્ષથી છે, હમ પણ મને કાંઈ વાતની જાણ નથી। તમારો હગો ભત્રીજો? આ મારો હગો ભત્રીજો, ઈ એમ કેતો હતો કે આ મારી કાકી છે, મારી માં છે, બરોબર। હા અને અલકા એમ કેતી હતી કે આ મારો પેટનો દીકરો છે, હા એટલે આપણે ઈ અંધારામાં રાખ્યા એને। હા હવે મને એવું કે છે કે ઈ તો મારે જોહે જ। તમારા અરે ઘરવાળી?
હા ઈ કે ઈ મારી ભેગો જો તારે રહેવું હોય તો રે નકર કાંઈ નહીં. એટલે મેં એને શું કીધું ભાઈ આ વસ્તુ કોઈને એટલે પોહાય તમારો ઓલો ને. ભત્રીજાનો જે આનો લવર જે તમારો ભત્રીજો દીકરો થયો એનું હા નામ શું કીધું? હકુબ લાલજીભાઈ પરમાર. હકુભાઈ. હા હકુભાઈ. લાલજીભાઈ પરમાર. એક મિનિટ, હકુભાઈ લાલજીભાઈ પરમાર. હમ હકુભાઈ લાલજીભાઈ પરમાર. હમ. અને ઈ ક્યાં રહે છે? ઈ અત્યારે અમદાવાદ ગુપ્તાનગર રહે છે. એનું ગામ જૂનું નડાળા પણ રહેવાસી ન્યાના છે. રહે ગુપ્તાનગર. ગુપ્તાનગર અમદાવાદ. હમ. હવે ઈ મને ફોન કરીને વારંવાર એમ કે છે કે તું આને છૂટું દઈ દે બરોબર. હમ તું આના ઘરમાં એનો નંબર બેસાડી. શું છે ગુપ્તાનગર વાળાનો? એ નંબર હમણાં હું તમને આપું. ઈ એમ કે છે વારંવાર કે તું આને છૂટું દઈ દે હું આને ઘરમાં બિહાર દઉં બરોબર. ઈ કુંવારો છે? હા ઈ કુવારો છે. એના મમ્મી એક જ છે ને કી છે. એનો ભાઈ હતો એને કેન્સર થી તો ઓફ થઈ ગયો. માં દીકરો બે જ છે? પેટ છે. તો આ તમારી ભેગો કેમ કરતા રહેતો? ઉમર ભેગો રહેતો નહીં. એને મને એવું કીધું તું કે અમારે ઘર ડખો છે બરોબર. 2-3 વાર ખોટાખોટ ઘેરે બાંધ્યો ને દવા પીવા ધોઈડો ને એવું બધું કર્યું ને. એમ મને કે કાકા મારે ત્યાં રહેવા આવવું છે. હા. એટલે 1.5 મહિનો 2 મહિના હાંચવો હોય ત્યાં. પછી ધીરે ધીરે મને ખબર પડી બધી. હા. પછી એનો ફોન મારા હાથમાં આવી ગયો. પછી એના બધા રેકોર્ડિંગ મારા હાથમાં આવી ગયા બરોબર. અત્યારે ઈ એમ કે છે કે ઈ તું મને કે ગમે એ કર પણ એને તું છૂટું આપી દે. મારે એને જ ઘરમાં બેહારવી છે બરોબર. અમારે ઘરવાળીને મેં કીધું તો ઈ એમ કે છે કે છૂટું તને આજે ન દઉં અને કાલે ન દઉં, છોકરાએ ન દઉં. તારે જ્યાં જવું ત્યાં તારે જે કરવું હોય એ કર. એવા રેકોર્ડિંગ છે કઈ? હા છે ને મારી પાસે રેકોર્ડિંગ બધાય છે આ ને. જે તમારી ઘરવાળી આગલું ઘર હતું ઈ ક્યાં ગામ? તોરી રામપરા. તોરી રામપરા. હમ રામપરા. તોરી હમ. રામપરા કોના ઘરમાં? ઈ ભાઈ નું નામ તો મને ભૂલાઈ ગયું. ધીરુભાઈ. ધીરુભાઈ. એના બાપાનું નામ આપણને નથી આવડતું. અટક એની? વાઘ. ધીરુભાઈ વાઘ. હમ. તોરી રામપરા. આ એનો પેલો ઘરવાળો. હા. પછી તારે તે કેમ કરતા પ્રેમ કર્યો તો? મારે કોર્ટ મેરેજ થયા હતા. હું એમ કઉ છું હા કોર્ટ મેરેજ, પણ પ્રેમ પેલા લવ થયો કે એમનામ સીધા કોર્ટ મેરેજ હા થયા? હા લવ થયો હોય તો જ થયું હોય ને. તારે કેમ કરતા લવ થયો તો? બસ હું ત્યાં મારા બેન ના ઘરે આવતો એવી રીતે. ક્યાં ગામ? કીદડિયા કોટડા. હા તાર બેન ન્યા છે? હા મારી બેન ત્યાં છે. હાજી. તો એ મારી બેન ના લગ્ન ત્યાં છે ત્યાં જ હોય ને. ઠીક ઠીક ઠીક. એટલે ઈ ન્યા જાતો આવતો તું? હા હા. પછી તાર પ્રેમ થઈ ગયો? હા પછી તે લગ્ન કર્યા? હા પછી તે લવ મેરેજ કર્યા, પછી તારો પ્રેમ મૂકીને અટાણા બીજાનો પ્રેમ કર્યો? હા મારે 7 વર્ષથી લગ્ન કર્યા એને. પછી એનો ઘરવાળો રહ્યો એની હારે પછી એની હારે પ્રેમ કરે છે? ના ના એને તો લગ્ન થયેલા હતા કાયદેસર. આપણે એની હારે અટાણી એને પ્રેમ કરે છે એને એવી વાત સાંભળી? એની હારે નહીં. આ જે અત્યારે અમારો ભત્રીજો રહ્યો ને. એની હારે જ છે, પણ એનો હા ઘરવાળો તને ફોન કરીને કઈક કેતો તો ધમકી મારે છે? આ ઈ ધમકી મારતો તો હોય ને. ઈ રેકોર્ડિંગ મારી પાસે છે. આની પેલા તે ફોન કર્યો ને તો મેં એ બધું મને ખબર છે એટલે તને પૂછું છું કે તે મને હા હા. અમારું મેમરી કાર્ડ ફૂલ હોય. હમ. હા એટલે એનો ઘરવાળો કઈક તને ધમકી મારતો ને આવડો ભાઈ સીધું વાંક. એને મને ધમકી 2-3 વાર મારી હતી. હમણાં 2 દિવસ થયા. હા મને કે હું તારી માથે વળિયા કેસ કરું, તું અહીંયા આવીને આવી પછી પોલીસ સ્ટેશન બારો જાય એટલે હું તારા ટાંગા ભાંગી નાખું, મારી નાખું, આમ કરું તેમ કરું. બોલો. હવે આ છોકરો રહ્યો ને એ કાયમ રાતે મને 2 વાગે 2:30 વાગે ફોન કરીને એમ કે તું ઘર બારો નહીં કરતો, હું 4 વ્હીલ લઈને ઉભો છું, મારી પાસે હથિયાર છે ને હમણાં તને મારી નાખવો છે. બરોબર. હા હા બરાબર. પછી હું અહીંયા તેડવા ગયો ને એટલે આ બધી ખબર પડી ગઈ હતી. એટલે ઈ કે તું મને મારી બરોબર. હા પછી મેં એને કીધું ભાઈ તું જે થયું એ જવા દે, પતી ગઈ વાત બરોબર. હા તો હવે એનો ભાઈ નાનો રહ્યો ને ઈ એમ કે છે કે તું મને લખાણ દે ને કોર્ટમાં હા કે મારી બેન ને કાંઈ થાય એ જવાબદારી તારી, તો હું મોકલું.
નકર મોકલું નહીં. એટલે મેં કીધું ભાઈ ખોટું મેં કઈ કર્યું નથી. કર્યું છે તારી બેને કર્યું છે આર્યા પ્રૂફ, હા તો એ લોકો કોઈ માન્ય કરતા નથી. ઓકે અને અત્યારે એ બેનો કોન્ટેક્ટ ચાલુ જ છે હજી. હા હા બરાબર. હા. બોલ. તો પછી હવે એના રેકોર્ડિંગ એવું બધું મોકલે. આ વિડીયો વાયરલ કરવો છે કે ખાલી વાત કરવા જ માંગે છે? હે? આ વિડીયો વાયરલ કરવા માંગે છે કે ખાલી વાત કરવા જ માંગે છે? ના ના, ઈ એમ જ કહે છે કે મારે નથી આવવું, બરોબર. હમ આવવું નથી, એમ છોકરા દેવા નથી, એમ છૂટું દેવું નથી, તો બધું કેમ રાખવું? હા ઈ કે મારે રહેવું રાજકોટ, આપડે રાજકોટ 2000 રૂમ ભરીને અમારે ભેગો રહે, તમારે ભેગો રહે, ઈ કોઈને પહોંચ પડે? હમ એટલે એને ભેગો રાખવા કે છે? હા હા હા. ઓકે અને મને એવું હોય કીધું તું તારે જ્યાં જવું ત્યાં જા, તારે કેસ કરવું હોય કેસ કર, રેકોર્ડિંગ તારી પાસે હોય ભલે રહ્યા, એમાં કઈ થાય નહીં. હા મેં કીધું કાંઈ વાંધો નહીં, 3 વર્ષથી હું 3 મહિના સહન કરું છું. તે પેલા 3 મહિના વહી ગઈ હોય તે ઘેરે એના હા પાછી વહી ગઈ. અત્યારે આપણે જવાબ ન દે. ઈ કે તારે રહ્યા જવું હોય ત્યાં જા, તમે તારે રેકોર્ડિંગ નું કાંઈ નું આવે. હા ઓલો છોકરો એમ મને કહેતો તો, મને કે તું કેસ કરવા ગમે ત્યાં જાય ને, હા હું તને ગમે એમ કરીને ગમે ત્યાં હું તને મરવી નાખ. હા બરાબર. બરોબર, આવું છે. કાંઈ વાંધો નહીં. ફોટા રેકોર્ડિંગ ના આવા બધા પુરાવા મોકલો. તમારા ઘરવાળીનો ફોટો મોકલો. હા હા. હા અને નંબર બે ને આપી દો. હે હા હમણાં નાખી દો, હાલો રેકોર્ડિંગ એ નાખી દઉં, હા ફોટા નાખી દઉં. હા હાલ આપો. હા. અલકાબેન બોલો. હા બોલો ને. મજામાં? હા કોણ બોલો? મનસુખભાઈ બોલો. કોણ? મનસુખભાઈ. હા બોલો ને ભાઈ. ઓળખાણ પડી? મનસુખભાઈ રાઠોડ ને? હા હા વાહ વાહ. હમ. નામથી ઓળખો? તો મારો નંબર તમને કોને આપ્યો ભાઈ? તમારો નંબર તો મળે નહીં. હા કોને આપ્યો એમ? અલે હવે હપ્તાધાર દામનગર આવી મેકા હમણાં એમ કીધું થોડી હાલો. વાર. હા બોલો ને ભાઈ. હવે હું એમ કહેતો હતો અલકાબેન, તમારે તો અહીંયા પેલા લગ્ન તો થયા હતા ને આપણે ક્યાં ગામ? સોરી રામપર. સોરી. હા એ તમારા ઘરવાળાનું નામ શું હતું? ધીરુભાઈ. ધીરુભાઈ વાઘ. હા હા. હવે ત્યાર પછી તમારા આની હારે પ્રેમ થયો, અનિલ નાનજી પરમાર. હા પ્રેમ કરીને એની હારે લવ મેરેજ કર્યા હા છે. અત્યારે તમારે બે એક દીકરી દીકરો છે. હા મિની છોકરી હા અને કુંજ છોકરો. હા હા. હવે અલકાબેન નાનજીભાઈ માધડ, હા ખીજડીયા કોટડા. બરાબર છે ને? હા બરોબર છે, બોલો મેડમ. હવે હું એમ કેતો હતો કટણ આવડો ભાઈ જે તમારો આપણો અનિલ રહ્યો ને, એનો ફોન હતો હા કે મારી ઘરવાળીને કઈક ઓલો હકુલાલજી પરમાર હા અમદાવાદ વાળા હારે કઈક તમારો પ્રેમ થઈ ગયો છે. એ વાત ખોટી છે. તમારે રેકોર્ડિંગ મારી પાસે. એટલે તમે કે ખોટી છે એટલે એમ કે બોલું એટલે તમારા રેકોર્ડિંગ છે, તમે એની હારે બે પ્રેમની વાતો કરો છો, તું ડિલીટ કરી નાખજે, એવું બધું તમે કહો છો. એટલે હવે તમારા બાળકો થઈ ગયા પછી આ બે ઘર ને પરિવાર ને બધું બરબાદ થાય, એવું ન કરવું જોઈએ. એટલે પેલા નંબર માંથી તમે મને કહો કે આ રેકોર્ડિંગ વાયરલ કરવાનું તમને કીધું કોને? મારા ઘરવાળાએ તમને કીધું રેકોર્ડિંગ વાયરલ કરવાનું? બેન મારી પાસે બધા પુરાવા મોકલા, તમારા સ્ક્રીનશોટ મોકલા, તમારા કેમ કે એનું હા કારણ હું ઈ જ કહું છું, મારી વાત સાંભળો, એ બધી વાત સાચી છે, પછી પણ તમે આને રેકોર્ડિંગ પછી ઓલો તમારે જે કઈ જેને તમે ઓલો હકુલાલજી પરમાર છે, હવે એને હા તમે ઈ એમ તમને કહે છે કે ઈ મારી કાકી ને હું એનો દીકરો ને મા દીકરાના સંબંધ બતાવ્યા ને પછી તમારી હારે પ્રેમ કર્યો, એવું રેકોર્ડિંગમાં તમે બોલો છો કે તું મારો દીકરો ને હું તારી માં. હવે મા દીકરો કઈ પછી મા દીકરો પ્રેમ કરે તો ઈ વ્યાજબી થોડી છે. એમ મારું કહેવાનું છે કે આજે આવડો પેલા તમને આવડો અનિલ ગમતો હતો, વાથી છૂટા થઈને અનિલ ને પ્રેમ કર્યો, અનિલ ને મૂકીને હવે અકુ ને પ્રેમ કર્યો. હવે આ છોકરા થઈ ગયા પછી આ ચાલુ રાખો તો ઈ વ્યાજબી વાત થોડી છે.
એ તો ભાઈ મારી મરજીની જ વાત છે ને. એટલે તમારી મરજી તો મતલબ તમે તો પછી આપણે છોકરાનું કામ જણવા એમ કહો છો? તો મરજી તો આપણે મરજી મુજબ અરે એ કર્યા કરે. મારી મરજીની વાત છે. કાંઈ મને કોઈ રોટલા દઈને કાંઈ મોટી તો કરી નથી. કાંઈ મારામાં કોઈનો અધિકાર નથી. મને મારા મા બાપે મોટી કરી. મારે કઈ રીતના જિંદગી જીવી મને મારે એટલે ખુદને આ ખબર તમે છે. આમાં તમારા મા બાપે મોટી કરી છે એટલે તમારા મા બાપે તમે ની કીધું કે આવી રીતે કરવાનું એમ? ઈ મારો પ્રશ્ન છે. ઈ મારો પર્સનલ પ્રશ્ન છે. કેમ પ્રશ્ન પડતો? એટલે તો પછી આવું કોકના છોકરા મરી જાય ને બેન, તમે આખી વાત સમજો છો. આજે કોકના દીકરા મરી જાય ને, આવડો આપઘાત કરવાની કોશિશ કરે તો ઈ મરી જાય, તમે એનો એ આપઘાત કરવાની કોશિશ એની કરે છે. એના રેકોર્ડિંગ હું તમને આપું. એની કોશિશ કરે છે આપઘાત કરવાના. એને પેલા શરૂઆત એને કરી, મેં નથી કરી. તેની શરૂઆત કરી. એને બીજી બાય બિહારવાની શરૂઆત એને ખોટું કરી. બોલો બેન, હવે ઈ દેખાવડો નથી. હવે ઈ સાદો માણસ છે. તમે ખાલી બચાવ માટે ગમે ઈ કરો. આપણે એના રેકોર્ડિંગ આપો છો ક્યાં કોની હારે વાતો કરે છે? હું તમને એનું રેકોર્ડિંગ નાખું. આપો બરોબર? આપો અત્યારે બીજા રેકોર્ડિંગ નંબરમાં આપો. રેકોર્ડિંગ બાકી ખોટું કરીને એવા ડિલેટ કરો એ ખોટી વાત છે. એ હું ખોટું કરું ખાસું કરું, મારી મરજી છે. મને કોઈ દાણા કઈ ખોટી નથી કરી. બરોબર? મારે કેમ પણ જિંદગી હું એમ જીવવી કહું છું મારા મા તમારી બાપનો પ્રશ્ન. મરજી બેન, હું એમ કહું છું તમારી મરજી છે, પણ આવડે લવ મેરેજ કરવા જાણે હું તમને પૂછવા નહોતી આવી તો અત્યારે હું તમને પૂછતી નથી. મેં એને લવ મેરેજ કર્યા ત્યારે હું તમને અરે પૂછતી ઈ આવી તો છું. તમે આખી વાત સમજતા નથી. ઈ તો તમારો ધંધો થઈ ગયો. આપણે સિનારવા કરવા, સિનારવા કોઈ પૂછે થોડા. ઈ તો તમારા મા બાપની ઇજ્જત હોય અને તમારી કઈક વેલ્યુ લેશે. બાકી તો તમે આવ સિનારવા કરો તમે કોણ કરે એના? અને ઈ જગતમાં કઈ બાઈ ઈ તમે મારો કોકને પ્રશ્ન છે. હું સિનેમા કરું ગમે એ કરું. બીજી વાર મારા ફોન ન કરતા. બરોબર? અરે ભાઈ તમે સમજતા નથી. હું ફોન ન કરતો. મારે સમજવું નથી ને. મને છે ને તમે જીવો ને તમારે ઘર પૂરતું રાખો. મને ફોન ન કરતા. ઈ તો અમારા ઘરનું તમારા ઘરે પનારો કરીને હું અમારે ઘર બગાડવું આ તો તમારું ઘર તમે સુધારો ને. જગત ને સુધારો કોઈ તો શું કામ કરો છો? ઘર પૂરતું રાખો. એ બેન આમાં શું તમારામાં શું કાકો ઘાણો દાદી કે એમાં સુધારવાની વાત જ ક્યાં આવી? નહીં ખોટો ફોન કરીને મારા ટાઈમ વેસ્ટ એટલે કરતા નહીં. મારા કાકો ફોન ન ઘાણો કરતા. દાદી કે એલા પણ જરીક ગોઠિયું પડો આવા ધંધા નો. હા પેલા મારી વાત કાન દે સાંભળ. તું છે ને હું પીવા જાતો ને ઘરે જઈને ખાઈ લઈએ ને અમે રેકોર્ડિંગ. હું પાછો એક વાત કરું. હા હું પાછો ચાલ લેવા આવ્યો છું. મારા સમજ હવે તો મોટા હવે આટલો દિવસ મારા આમ હવે કીધું ને હું છે ને કંટાળ્યો મારું મગજ નહીં કામ કરતું. હવે હું છે ને આ છેલ્લું માની ઘરે જ જાઉં છું અને ખાઈ લઈશ. પણ તું હું તને એમ કહું છું તને પી ગયા પછી તને કઈ ભાન નથી રહેતી. પેલા તું તને એમાંથી રેકોર્ડિંગ છે ને ડિલીટ મારતી. હું તને એમ કહું તને પી ગયા પછી કોઈ જાતની ભાન નથી. બહુ રેકોર્ડિંગ કર્યું પણ તને સિકંદર હશે બહાર જો ને એટલે આમ ખાલી નજર તો મારો બાર સિકંદર ઉભો એટલે ઓલા લંબુ સાઈડમાં પાટી પાડા છે હજી દેવગન જેવી જો ને તો ઉભા 2 મિનિટ માં આવ્યો. હા રેકોર્ડિંગ એમ કહું છું કે રેકોર્ડિંગ વાત છે ને ત્યારે બંધ રહે છે. તને ખબર તું તને વધી ગયો પછી ઉભી રહે. તું ફોન તો સેજું લેવાની છે. સેજું ફોન કર્યા વગર કોઈ રહી સારું અહીંયા ઉભા ઉભા તમે તમારું આ પેલા છે ને પીધા પેલા તને મારા આમ તો બધા રેકોર્ડિંગ ડિલીટ મારી. હવે પીવાનું તો બંધ નથી એમ હાલ વાત તો કરીશ ને વાત કરી તો નહીં કરે હું વાત કરે પણ મને હાથે રેકોર્ડિંગ. હા હું જાઉં છું હવે રોડ ઉપર પછી તને હું ફોન કરું તારા પેલા બધા બરોબર. પેલા પીધા પેલા મારા અત્યારે ઉભા ઉભા થી એમ મારું ફોન મેં કહું તારા જ મારતો. અને હવે વાત કરી ને તો મર્યાદામાં તુકારો નહીં બધું ધ્યાન રાખી જે વાત કરીને જોઈ વિચાર કરે. કારણ કે તમે પીધા આ છેલ્લો ને પેલો ફોન છે કઈ હવાર નહીં થાય. હવાર નહીં થાય પછી. હા હું ઈજ કહું છું ને એટલે હું ઈજ કહું છું કે રેકોર્ડિંગ નું ધ્યાન રાખે. આ માર દઉં ના પાડી ને હું તને ફોન જ ન કરું. તાર ફોન બેન કરવાનું પણ તું ઓલા છોકરા ચાર્જિંગ જ નતું ફોનમાં ચાર્જિંગ હોવું જોઈએ ને. છોકરા હકન જાય તો 14% થયું તો હું બહાર લઈને આવ્યો અત્યારે. બોલ વાત કરીએ ના પાડી ફોન જ ન ચાર્જિંગ નતું એમ કઉ છું તો હજી કઈ નો વાત કર્યો ના કર ના આમ કરો આમ કર ને કઉ છું ચાર્જિંગ જ નતું અંદર ફોનમાં. છોકરા ધંધા હક નહીં લેતા. અમથી કઈ તારે મારી જરૂર હોય નહીં. હા મારી જરૂર હોય નહીં. મારી જરૂર ન હોય. હવે થોડું જોરથી બોલ. હાલો હા તો સર મારી જરૂર ન હોય. કેમ ના હોય? તારીખ મારે પેલા રાખવી પડે. થઈ ગયો. હલો હલો
ફોન કરો 1 મિનિટ ફોન ડેલી નો કરતો 1 જ મિનિટમાં કરું. હેલો. હા બોલ. હું મારા કાકાએ ફોન કર્યો હતો ક્યારે? બપોરે. હા તો ઈ તો દેવળી ગયા ત્યારે તે મને ફોન નતો કર્યો મારા કાકા આવત મને વાત કરાવી ગઈ. હા પછી એનો પાછો મિસ કોલ હતો એટલે. હા તો ઈ મેં ઘરે આવ્યો તો મેં કીધું તું ને ગગુન ફોન આવ્યો તો મારા કાકાએ વાત કરી તો તેને ફોન કર્યો તે કઈ ફોન ઉપાડ્યો નહીં. અત્યારે ક્યાં છે? અત્યારે ખીજડીયા. બધા? હા. કેમ? કાંઈ નહીં ઓલા ભાઈ મજા નહોતી તો અમે ક્યાં દવાખાને લેવા તો મારી મમ્મી કે દવા અહીં પડી છે તો દવા લેવા આવ્યા હતા. ભાઈ પાછી અત્યારે મજા ને ઝાડા ને તાવ વામી તું. સારું. ફોન આવી ગયો? ફોન લીધો? હા અમારે 9 વાગ્યાનું કીધું. કેટલા દી થયા 9 તારા? આવો ત્યારે થાય કે આપણા હાથમાં રહે. તો અટાણ લઈ કે ક્યાં ગયો તો દાદી ને વાત કરી હતી કેટલા મેં તને ફોન કર્યા. એ ફોન હતો. જા ભાઈ જા. કેટલા ફોન કર્યા દાદા કે અકુન ફોન કરજો દાદી કે અકુન ફોન કરજો ને મેં કીધું અકુ ફોન ઉપાડ નહીં. ઉઈ ગયો તો 2-3 વાર તો ફોન શીશો બતાવતો હતો. ક્યાં ગયા મારા કાકાની બે? આવું ગમે તાર કાકા મારી મમ્મી મારી બેન ને બધા. તો બરાબર જાઓ તો વાત કરાવજો. ક્યાં પણ? તો દાદી નહીં આવે તો જવાનું છે આપણે જાવ તો એટલે મતલબ રાત રોકાવાના હોય તો એમ ના ભાઈ ના રાત રોકાયનું કામ છે. રોકાવાના હોય ના રે ના કઉ છું ખરી મિની ઘરે છે તાર કાકા ને ફોન કરે છે. ફોન તો લાગતો નહીં એંગેજ બતાવો છો ખાલી તું વાગે કપાઈ ગયો. ફોન મિની પાંચ કરે મારા કાકાનો. હા ઈનો તાર કાકા નો ફોન મિની પાંચ કરે તો ટોટો વાગીને કપાઈ જાય છે. સારું હાલો તો પણ ઘરે જાવ તો વાત કરાવજો. તું ક્યાં હું બહાર છું. કેમ મારી સીધી વાત થાય એટલી બધી સીધી કેમ વાત થાય એટલી બધી? હજી તો મંગાવ્યું છે. એમ થાય છે કે અહીંયા દેવા જ મળું. હા મને એમ થાય છે કે અહીંયા દેવા જ મળું બસ. એમ તમ સરે એમ ન થાય. ના પેલી વાત એ જ મને શરમ શું કે મને ખબર પડતી. હા એ તાર કાકા કઈ બરોબર. શરમ શું શરમ કોને કહેવાય ખોટું કોને લાગે એ બધી મને ખબર નહીં પડતી. મને બહુ લાગે છે એવું. મને એવું કઈ ખબર નહીં પડતી. તું તો કઈ મારા છો હા તો ના ચડાઈ દેવો એટલે બ્રેક નથી. હેલો બોલ. વાલભાઈ ની આવ્યા હતા ખબર છે મોઢા આવ્યા હતા. વાલભાઈ સંજય મોઢા આવ્યા હતા ને અમે 2 જણા ઘરે નતા એટલે બધા તો વાગ્યા બધે ઘરે આવીને મને દાદીએ કીધું નડાળા કે ને ખીજડીયા નડાળા આજે હા એ તો ભાઈ ફોન કર્યો તો કઈ બહુ તબિયત બગડી ગઈ હતી એટલે કઈ ના આવવાનું કઈ. ના એવું મને દાદી આગળ એવું કરતા તો હું દાદી ને ખીજાણી લેકિન સર ના અમે સ્ટડીયો માં જાય ને પેલા બધું 3 દી રોકો એ તો મને યાદ તો કરે દીધું કામ કરે. એક કરાઈ લો 2GB 1GB ની કયું કાર્ડ છે? એરટેલ નું હમણાં કરાઈ લો 12 જાય 1GB ની 2GB 1GB ની એમાં આગળ નદી 2 જણા લુગડા ધોવા ગયા હતા ને લુગડા ધોઈને મને દાદી કહેતા કે વાલભાઈ ની આવ્યા હતા તમે કટાણ તમારો મોઢે આવ્યો તમને કે દાડામાં જતા હું વાંધો આવતો હતો. આપણે ક્યાં નદી છે? આપણે ક્યાં નદી છે? આમ સેલમ જાય અહીંયા સમસાન ની પાસે તો સજ ને 2 જણા ગયા હતા લુગડા ધોવા તો ઘરે પાણી આવતું નથી આવતું પાણી ઘરે તો હું અહીંથી કોઈ ધોવા જો મશીન માં ન ધોઈ નાખ. કેટલા ભેગા છે કપડા? કામ થોડું તો કપડા ભેગા ના થાય. અરે તું પીતો ને તું પીને તો તને બે એટલે મારા હમ છે. તું મને એવું ના કર ને મારે કારણ કે તું તો દીએસ ને તું જાને પીને તો તને મારા આજનો દિવસ હવે આજે હમણાં દે નહીં એટલે આજનો દિવસ હવે હમણાં દે કાલ કાઢી નાખ નહીં એટલે નહીં કાલથી નહીં તું કીધું ને નહીં એટલે નહીં કાલથી નહીં અડું કાલથી નહીં હાલે પકડ તો સારું પી પણ જા દીએસ ને તમને મારા સમજી
ઓકે એક વખત કહું છું પછી એમાં ખબર નહીં પડતી. તું મરી જાય શું કર્યું સંસારમાં હેલો, કોણ એવું બોલ્યું કે તું મરી તમે શું કર્યું? મારી બેન કોણ હતું? તને કઈ એમ ખબર છે? હું મારો આજનો દિવસ આમ ના જઈ કાલથી નહીં થયું. કાંઈ વાંધો નહીં તમ તારો વાલી ન હોવ તો બી મસ્ત બિંદાસ બસ સાબિત કરી દઉં બસ 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 બસ. આ સાબિત કરી દો વાલી સાબિત કરી દો તમે તાર હે આ સાબિત કરી દો કે હું વાલી નથી સાબિત કરી દો કાલથી નહીં થયું બસ તારા હમ. અમદાવાદ આવવાનું વિચારીશ આવી રહ્યો અમદાવાદ આવવાનો વિચાર કરીશ આવી અમદાવાદ રવા આવવાનો વિચાર કરી સીધી આવતી કેમ મને આજ કરતા તમને કહું કાકા એક સાલી દીધી ઉદાહરણ મકાન હું ગોતી દઈશ બસ. આપડે ઉપર જ રહેજો કે ગોતવું નહીં મકાન. ત્યાં નો મજા આવે નો મજા આવે નથી આવું ત્યાં નો મજા આવે એમ કહું આ પણ મહિલો ને મહિલો એ ના હોય ને. હા તો મારે નથી દાંત કાઢવાનું તો દાંત કાઢી જાઉં દાંત ચડે જ ને ના ચડે ખાલી ના ભાઈ ના ઘરે જઈને રાંધવું છે રાંધીને પછી ખાવાનું એટલે એ વાગે કેટલા એટલે કઉ છું તો ખરી કે અમે કેટલા વાગ્યા બે અઢી વાગ્યા કપડા ધોવા ગયા તો હમણાં કપડા ધોઈને આવ્યા કપડા ધોઈને આવ્યા તો કોઈ મળ્યો વામિટ કરવા તાવ બતાવીને આવી ફરી તમે ન્યા આખો 7:30 પેરમાં થઈ ગયા તો મારે શું ઘરે કામ છે મારે ઈ જ કામ છે ઘરે જઈને રાંધીને ખાવાનું ખોવાનું બીજું કામ છે કાકા થાકી નહીં ગયા ને હે કાકા થાકી ગયા છે હા તારે એટલું બધું પૂછવું પડે કાકા થાકી ગયા છે એટલા ટાઈમ બપોર કે મને પગ બહુ દુખે છે. બસ આનો મન ત્યાંથી આવ્યા તે અમે બે માણસ ભેગા થયા એમ તો તું કોઈ ના ખાવું બે હવે તો ખાલી ખાલી આમ ના ખાય મને બધું કહી દઈ શકે હોય નહીં. એ તને બળતરા કરાવવા હાટું કહીશ તું કોઈ ના ખાવું હા બસ બોલા તાર મમ્મી કે મને બસ તાર મમ્મી કે બોલા તેમ કહો ત્યારે બોલો બાઢવાનું રહ્યું મારે બપોર મને કઈ યાદ જ નહીં બપોરનું. તો પછી બાકી અનુરાધ બાજુ શું લેવું તમારે મા દીકરાનું એમ કહો અત્યારે ઉઠતા ભેગું મેં કર્યું મેં કહું તમે બપોર બોલતા હતા મેં કીધું એટલે એમ કહે કે બાજુના મૂળ તું જ કહેશો તારી માં નહીં તારા કાકા મને રસ્તામાં જ કરતા હતા એ કઈ બાજુના મૂળ હકું જ કરે બીજું કોઈ નથી કરતી અમે આગળ રસ્તામાં એલા તો તારી જ વાત કરતા હતા મેં કીધું મારે કઈક હોવું જવું રામણ કે હો યા ભાઈ યા કઈ રહો બીજું તમે તને શું કહી કઈ આટલો બધા કઈ રાતું છે અમે મારી મમ્મી શું કહીશ સાંભળે ના ના મારી મમ્મી ને આપું ચાલુ રાખે હાલો હા દાદી સારું છે સારું તને કેમ છે બધા સારું છે ખાધું હા રસોઈ બને છે મને આ કાકી વાત કરતી હતી ત્યાં બધું શું કઈ ખ્યાલ જ રાખે એના આ ઝઘડો કરવાના અરે કાંઈ તો ઘરમાં આવો કાક તો કેવું ને પછી આપડે ફોટો રાખી તો આપડે બોલવાનું નહીં નહીં કેમ માતા બધી જવાબદારી આવી એટલે તને બાંધવાનું મન થાય છે એવું કાંઈ નહીં મારે જવાબદારી અત્યારે લગી ભાઈ તો તોય જવાબદારી મારી ઉપર જ હતી ને પણ એમ કે આપડે જે ખોટું થતું મને ગમતું ના એ લોકો કરે ને મારું મગજ જાય પછી એ ખોટો મા બાપ કતાય છે કદાચ તો તને હાથું કેતાય છે હા એ તો એને નહીં ગમતું હોય તો એ વાત તને ના પાડતા તારું કામ કરવું જોઈએ હું એમને ઈ જ કહું મેં કહ્યું મને જે ના ગમે તમે ના કરતા હો તો એ લોકો કરે ને પછી મને કઈ ગમે નહીં ને પછી મારે બોલવાનું થાય હું એમ ના એવું નથી જીગામાં મને લગ્ન કર્યા ને હા જીગામાં તારે હાર્યા છે તો જીગામાં મને તો ઓળખતો જીગામાં મને મગજ કેવો છે હા ઓળખું ને ઓળખશો સારી રીતે હા મને ગમતું ન હોય જીગા આ કામ નથી કરવા જીગાથી કામ ન થાય તો તાર મમ્મી તને અટકાવે બટા આ કામ નથી કરે તારું કામ કરવું સારું ભાઈ મેં હવે કીધું મેં કીધું ભાઈ હવે તમે લોકો જેમ કહો એમ કરશું મેં કીધું બીજું શું મા બાપ કરતા છે તમને અરખ નું કરતા છે કઈ તમને કઈ કુવામાં ધકેલવાનું નહીં કરતા હોય ના ના એ તો હારા આપડા હારા આટલું જ જેતા હોય ને
તો તને મગજમાં હું કઈ રાય બાય કરી ગઈ છે? હા ના હે? ના ના તો તારે હવે એવો વિચાર કરાય કે ભાઈ તમારા બધે ભરોસો તોડી દેશો, હેરાન ન કરાય, ભાઈના બાલ બચ્ચા છે, ભાઈનું બૈરું છે, એને સારી રીતે બધી રીતે હગાઈ છે, તું કાલ નાઈસ કરે એનો કોનો આધાર? મારી સિવાય કોઈ નહીં ને હું શું જે તું સમજતો તો પછી તું ગાંડા એવું કામ કરતો? હવે નહીં કરું હે નહીં કરું હવે. હા, તમને હવે એટલું સમજી લીધું. આ લોકો બધા ગામડા રહે છે, ધંધામાં પોરવાળા હોય, બધા હરકત પર આપને કોઈ સમજાવવાનું આવે, કોક સમજાવવાનું આપણે સમજાવવાનું નહીં, આપણું ભણ્યું હું એમાં કાંઈ ના હોય. પોતાને મનથી સમજી જવાય. અને આમ તો રેગ્યુલર એકડો એક હોવથી હવાયું થઈને રવાય. હા વ્યવહારમાં તો સરવાય બધી રીતે. ઘરમાં આ કરતી વસ્તુ તો હવે મમ્મી કે એમના કામ જાય કેમ નથી તો તારે ભાઈ બૈરું બિચારી હજી ક્યાં કામ જાય? ના 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 કરે હું નતો જ જવા દેતો. મારો ભાઈ હતો તો એવું ના જ પાડતો હતો. કામે તો નહીં. ભલે કામે મોકલવાનું નો પૂરું ન પડે, જવું પડે ગમે ત્યાં, પણ 400 મહિના તો હજી તમે મોકલો તો કાલે દુનિયા દાંત કાઢે બેટા. બરોબર? આ ઉંમરે તારા મમ્મી કામ જાય તો તારી મજાક ન કરો. બધો ભાઈ હવે એની મમ્મીને દોડ ગટ કામ ચડવું પડ્યું. જીગો ને રાહુલ, મારા રાહુલ જોયો એક ન જોયો, જીગો જોયો ને બે ભાઈ છે મોસમમાં પાટ પાટ હાલશે ને એમ કોણ મળે બધા કામ જાવ. બે ભાઈ શું કહે તમે ઘરે રહીને તમે કામ જાવ. હા તો કઈ ઉંમર થોડી તમારા લોકોનું કામ કરવાની. તો અમે તને એ સમજાવી છે કે તું આવું નાઈસ શું કામ કરશે એમ? હા નહીં કરવું હવે. ખાલી ખોટો ઝઘડો કરે, તારી મમ્મીનો જીવ બળે, પછી ઓલા બે નવા બિચારી નવા જ કવાય. હવે એનો ઘરનું માણસ આવી ગયું એટલે તું સમજી લે કે તમારા સહારા જીવવાનો તમે એને ઘરમાં બાતચીત કરો તો એને હજી તો એમ થાય કે હજી તો જે 8 દિવસ કે લોકો ઘરમાં ઝઘડો કરે તો મારે કેમ જિંદગી કાઢવી? એ છોકરા હજી તો એને 20 વર્ષ થાય તે દી બાવડીએ બળાવે તે દી રોટલો રોડીને બેસી તો તમારે ધ્યાન રાખવાનું છે. કેટલું મગજ ન રહ્યું કેટલું ન રહ્યું? કેટલું મગજ માર્યું કેટલું ન રહ્યું? એ દુનિયા લગ્ન કરી લેજે કરે. હા વાંધો નહીં, ઈ બરોબર. તમે કડો હવા મહિનો થાય પછી આ લોકો ઘરવાળા જે કઈ મેં કરવું તો પડશે જ ને. હારું એનું ફોન મેકું છો. હલો હલો હા ફોન મેકું એમ કહું. કેટલી વારમાં જવાના ઘરે? મને નથી ખબર, સેજન પૂછલું. કેટલી વાર લાગશે જવામાં? નાખવાની તું સેજન પૂછલા, મને નથી ખબર. મને નથી ખબર, મને દાદી કહી છે. હલો હલો આની નિસ્ન ગળું બહુ દર્દ જેમ થાય. હલો દાંત શું કાય છે ખીચી હલો હલો બોલ. આવવાનું નથી? હે આવવાનું નથી? આવવાનું છે. હવે જાવ ઘરે. કેટલા વાગે હે ઘરે જાવ? કેટલા વાગે? હમણાં જાવ તને શું ઉતાવળ છે? રાંધીશ બાંધવાનું નહીં કઈ? હું રાંધ ના થઈ જાય. રાત્રે મને ફોન મને કરજો. કોઈ દી આમ ખાટલામાં આરામથી ગોતી. કે ગયા ના કન ગયા? આ મી હાડુ ભાઈ બેર ફોન વાતું કરે કા? કોણ યાર? એન હાડુ ભાઈ. રાજુભાઈ યાર. તને નામ તો નડો રાજુભાઈ યાર. સારું બોલો. હું છે માં બાટલો પાણી પીવું તને? બોલ બીજું. માસી શું કરે છે? માસી માસી આ ધોળા કા? કેમ થોડે છે? એનો ફોન ચાલુ છે એટલે. એવું છે? તમે કહો છો આના કાકા વાત કરે છે તમે કહો ફોન ચાલુ છે? તો એનો બા સાંભળવું ના હું બે વાતો કરે છે. અચ્છા એમ મેં કીધું આના કાકા વાત કરે છે તમે કહો છો માસી ની ફોન ચાલુ છે. હાલો તું તારો ફોન લઈ પછી મને ફોન કરે. મારા 9 9:30 થશે. આ ભલ 10 11 12 1 2000 જયારે લેવી ત્યારે કરે. વિડીયો કોલ કરજો. ચાલો વાંધો નહીં. પેલા મને મેસેજ કર્યો ફોન લઈએ ને તારો મને કોઈ જતો નહીં પીનો નકર હવે મારે તગો થાય ગળું બળું દબાવવા. તમે રાજી તું ઘઉં મરી ગયો. હા હે ને?
બહુ મજા ઉપડે ને એનું કારણ તો ખોટી વાત કઈ દેખાય ને અડધું નહીં દેખાતું આ વિડીયો કોલ જ નહીં ઉપડતો આ બાજુ કટ કરવાનું છે ત્યાંથી દે ઉપડે ફોન સિમ બતાવશે ને એમાંથી પણ તો હું કહે તો અમે વિડિયો કોલ કેટલા કર્યા છે એ બધી કઈ ડિલીટ મારવાનું ને બધી તમારે ડિસ્પ્લે નખાવું ત્યારે એ મારી હું જ નાખવા જઈશ ને હું જ લેવા જઈશ હું એ મારે તો અમારો નંબર લખી લો સાંજે ચાલુ કરું છું ફોન ના તો આમ ફોન કરે નંબર ચાલુ કરે એટલે એમ કેમાં આમાં આ નંબર માં પણ આ નંબર પછી મને થોડો યાદ રહેશે આ તો હમણાં રિપેર માં નાખી દઈશ તું તારામાં લખી લે ને પણ સારું એક બોલ એક હું ભણેલી જ બહુ 9 7 9 7 3 7 3 7 2 7 2 હાથ ને હા 2 હાથ બગડો ને હાથડો ના 2 હાથડા 1 2 પછી 1 6 17 અને આ છેલ્લે 17 છે ને મારી પાસે નહીં મને ખાલી એટલી ખબર છે છેલ્લે 17 આવે એ વચન વધાવો યાદ રાખવાનું વચન વધાવો તો ક્યારે તું આજે તો 9 વાગે 10 વાગે તું કરે નહીં ટાઈમે કરજે દાદા હું ચાલુ કરી નાખીશ ફોન મને આ ટેન્શન કેવડું કર્યું કામ મેં આગળ મને દાઈ ચડી હતી રેકોર્ડિંગ હોત ને મેં એટલે બોલી પેલા હું વાકો વડે ઉપલા ખીચામાં હતો તો પડ્યો હતો તફાન હતું તોય ડૂબાઈ ગઈ છે મારા નિહાકા નીડ્યા છે હા ને તો હમણાં વિચાર આ કાઢું એમ જ નાખી દઈશ એટલે આ જ કાર્ડ વાપરવાનું ના હું મારું ચાલુ કરું છું ત્યાં મેં તને નંબર આપ્યો ને એ વાત એટલે ઈ જ ચાલુ કરવાનું છે ઓલો આવવાનું છે સાંજે હે ઓલો આવવાનું છે સાંજે ત્યાં મને 9 વાગ્યા ને કીધું રાત્રે એટલા વાગે શું કામ ફોન ખબર હું મસ્તી કરતી હતી એક મેં ઓનલાઈન નાઇટ ડ્રેસ જોયો હતો ને એ આમ સંપલ લઈ ગયા ને ત્યાં મેં ત્યાં જોયો તેને મેં કીધું એ મને કીધું 9 વાગે લગાડ વાડ 9 વાગે પૂછું 9 વાગે પૂછું છે ને કે તાર ડ્રેસ પગી જઈશ એમ હે એવું સારું તો હાલ તું મને આમાંય કરજે ને ઓલામાંય કરજે લાગે એવું કેમ એટલે અત્યારે હું ફોન મેક દેવાનો હું કરું પણ આમાં કઈ દેખાતું નહીં મારું મગજ એવું ગયું ને વાત તો થાય છે દેખાતું ન હોય કઈ મગજ કામ કરતું બંધ થઈ ગયું આવી નવી તકલીફ મારું કામ કરતું બંધ થઈ ગયું આવી નવી તકલીફો ખોટી રીતે કોઈને જીવ ન બળે એના જીવ બળે ફોન ચાલુ રહે ફોન બોલો ના હનુમાન તે હું કરું મેં કીધું ને તો કે હું ધોળા પાણી બે આવી ગયો બસ શું કરું ભરાઈ ગયો ટાકો ફોન તો કર્યો હતો ને તો જીગા ભાઈ ફોન આવ્યો હતો કે ક્યાં બસ તો વે કે તને કામ આવ્યું બસ સુકાઈ ગઈ તો એ કે રસુન ફોન કરે હસુ આવીએ મેં મારે રસુન ફોન કરવો ને મારે હું તાર કે લંકા કરવી રસુન ફોન કરી હનુમાન થોડું ભાગું છું તો જેવડે કેટલું મને 5 દેવડે કે 5 આદવો એ આમ 5 તો કે સેકન્ડ ફોલ્ડર માલો તો 5 થાય વાસલો છોકરો પછી તારો ભણવા વાળો હવે બહાર આવેલું જવાનું છો અરે વેલો કે આગા પાછો ન થયેલો હા ઢૂંઢું બોલે છે ઢૂંઢી જેવડો છોકરો છે મોઢામાં સારું નથી પાછો ખાઈ છે મામા છોકરો તો શું કરીએ તમને એટલે આમ વાત કરીએ શું કરજો હા શું કરીએ
ફોન કરો હમણાં ઘરે જઈ. કોના મામા તમે? બોલો. હેલો. બોલ. કાંઈ નહીં, છોકરો હેલો ફોન આવો પાછો ચાલુ રહે. હા બોલો. કાંઈ ઉતાવળ નથી, તમે કેવો કરે ઘરે ફોન કરું, ઉતાવળ શું હોય? હા હું પસંદ બોલો તો ઉપર જવાનું, ઉપર જવું છે થોડા જોઈ નથી પણ તો ફાઈ મારી વાત છે ઉપર જવાનું ભગવાન પા તારો તો માવાના છે ને 9 વાગે કા તમે કટા નાગરે મને તમે આગળ કટા મને 9 વાગે પેલા પૂછું તું નામ છે ટેન્શન બે થકા છે ફાકા હતા ને બધા એટલે હું આવીને ઘરે જાઉં છું ને એટલે એમને તમારે સવાલ મતલબ એવું ખાઈ હોય ને હા એટલે આવો જ મને ફાયદો થઈ જાય ને ના ભાઈ ના ચાલુ રાખો ને બાપા ના આવો ચાલુ રાખો તમે એમ કેમ કીધું તાર ઉઠાવે છે કોણ બોલો 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 આનું ઓલાનું કેનું બધે ઘરે છોકરા નડે છે ઘરે કા નડે છે આને શું દુખાવો છે મને શું ખબર હું દુખાવો હોય છોકરાને કેમ ઉતાવળ એટલે પૂછ્યું જ ખરી નો સાંભળ્યું શું કીધું કીધું જ ખરી મેં કેટલી બધી ઉતાવળ નથી આવવાનો એ ફટકેલ છે કાંઈ નહીં મને આગળ દેવા રહેતો મેં એમ કીધું હે કાકી ના લઈને ઘરે તો થોડુંક વહેલું ના નીકળી જાય બસ ની ખબર હોય તો આપડે આ દઉણ દળાવા ગઈ હતી એ ઘંટી કે એટલી વાર બસ વહી ગઈ બીજી કોઈ બસ જ નહીં આવતી કેટલું કાઢું છે થઈ છે થોડુંક જાજી વાર નહીં લાગે 5-10 મિનિટ કોંકાવદર ગઈ હતી હવે કામ કર શું કરું પછી સસ્પેન્ડ પાઇપ જ છે કોલર કાઢો એક પાઇપ લઈને તો તમારે કાંઈ નથી કર્યું કરી દેવું હેલો તો તમારે કાંઈ નથી કરવું દેવું છે કામ કરતું બંધ રહી ગયું છે મારું આજે કા ઓલી નો ફોન હતો એટલે કોનો સેજુનો ના મને ફોન નું એવું કઈ નથી તો ફોન તો એમાં હું ઘરે પડી ગયો એમાં કઈ હું હાથે તો પાડ્યું નથી પણ એનું મગજ જાતું હશે એમ કોનું રેજુ નું કેમ હવે કઈ ઓલો ફોન મારો કઈ અડવા દઉં નહીં એટલે એ ફોન વગર ની એ તો તાર કામ આવે ને તો લઈ દે બસ હે ને મેં એને કીધું ઓલો લેવો છે OnePlus તો ના પાડે છે એ તારે સાસવાની છે તારે લઈ દેવાનું છે તારે જ કરવાનું છે શું એની બધી ઈચ્છા તારે જ પૂરી કરવાની છે હા તો
શું કરશો? પાનારે પડે પાડું કરવી નહીં પડે? પાના પડી છે એટલે પાડું જો તો એમાં કઈ હાલે એવું છે નહીં? હાલે એવું છે ને કે ઘરમાં બેહાડ દે. એવું જ કાંઈક વિચારું છું. સારું વાંધો નહીં બેહાડ દે. હા. તને મુબારક. તું આવીશ નહીં? મારે કાંઈ નથી. કેમ તું નહીં? નહીં કેમ નહીં યાર લાગતો? નહીં. આવજે ને, તને કાંઈક ખબર પડે. મારે નથી ખબર પડી. તો બસ પાડ ને થોડીક કેવી રીતના લગ્ન કરવી છે, ક્યાં જાય છે, શું કરવી છે. તમારી રીતે તમે બધું કરી નાખો, લગ્ન કરી નાખો, તમારે જ્યાં બેન જાવ અહીંયા જઈ આવો, એક પથારીએ સુઈ જાઓ. તું પણ કઈ શીખવાડીશ નહીં? એ બધું શીખવાડીએ. પણ બધું આવડે. બે છોકરા છે ના આવડતું હોય. તને વધારે નહીં આવડે? તને એનું એટલું બધું તું પેટમાં બળે છે. પણ તું શું લેવા એનું ઘડીક થઈને મારી પાસે નામ લેશ? તે લીધું, મેં નથી લીધું. મેં લીધું? પેલા શરૂઆત તે કરી. નવો લઈ દેજે. તો હા તો તે શું કીધું તો મને ઓલીનું ટેન્શન થાય એટલે મેં કીધું કોનું તે શું કીધું શેરનું શરૂઆત તે કરી. એમ કહો છોકરા ફોન વગર એમના ગાંડા ખાશે એમ. તારે લેવા જ મંડી એક છેડે થી મજા લઈ લેજે ને રાત રહેજે ને આમ કરજે ને. કાઠમાં આવવું જોઈએ કા? મને કાંઈ ન ફેર પડે કદાચ ઘરમાં બિહાર ને તોય. તને ક્યાંથી ફેર પડે પણ? ફોન નંબર તમારા આમ છે, ફોન તો મેં કરી દીધો. બસ હું બોલાવે? બોલાવે તું? બસ ખરાબ કરીને તે મારો. હે? મગજ ખરાબ કરીને તે મારો. અરે મગજ તો ખરાબ થઈ જ જાય છે ને, વાતે નહીં થઈ જતો. ગાંડી કોનું એટલે હું એલા બે ને યાર શાંતિ થી અત્યારે. તન મગજમાં એવું છે કે ગાંડી તમને ખબર નથી પડતી. તો શું છે મારે કઈ? મને ખબર હું કરતા ભેગી ખબર. તો તું શું એક ની એક વાત મને કર્યા રાખે રોજ? હું તે કરી મેં થોડી કરી, હું એમ કઉ છું. તો મેં કરી? હા શરૂઆત તે જ કરી. તે કીધું મારે OnePlus લઈ દેવાનો છે, ઓલો લઈ દેવાનો છે. પણ તું મને કહે એટલે હું તને કહું નહીં. OnePlus થી કાંઈ પણ મોંઘો આવતો હતી હોત ને લઈ દેવાય. એનાથી મોંઘો આઈફોન આવે છે પણ આપણી કેપેસિટી નહીં. કેવો આવો આઈફોન કેટલાનો? 1 લાખનો. જો આ છોકરો બાજુ મહિલાની કઈ મોંઘો 1 લાખનો આવો. 1,24,000. 27,000 24 નહીં 27,000. આ તો એ લઈ દેવાય. તારા હપ્તા ભર્યા કરે. બાય હાટ ગમે એ કરવું પડે. કરવું જ પડે ને બાય માટે. એમ થાય છે કે તારે ઘઉં દબી દો. મને એવું થાય છે તું અરે શું નહીં કરે ફોજવાડી નાખું. પણ ચાલુ રહી ગઈ. બીજા મમ્મી ફોન આવે છે. હનુમાન વટી જાય ખારામાં. ના ના હસુન કઈ કામ નથી. હરાવામાં છોકરો હોતો નતો મેં લઈ આવ્યા તઈ. આ કેડી ઉતરવી એટલી વાર છે. એમ ગામમાં ક્યાં ફરીને જવું? કાદવ નહીં હોય એટલું બધું આથી અલગ આવી ક્યાં કણ ઈ એટલું ત્યાં રેતી છે મને ખબર છે. હું તો કેટલા મહિના ત્યાં છેલ્લી વાર આવી. બોલ ફોર વ્હીલ માં જ રખડે છે. 4 વ્હીલ માં જ રખડે. તાર તું ઈ હું કામ 65 કે તારી તેલ છે. હું મારે શું કરું? હું તો રખડું જ છું. હું તો રખડું જ છું. હા તો રખડે તો મને ખબર હશે. તાર રખડવું છે? ના હું રખડું છું. જો બીજું શું કામ છે? હે આપડે બીજું શું કામ છે? હો આપડે બીજું શું કામ છે? રખડવાનું છે. બોલ. ઘરવાળો મારો બગડી ગયો કરી થાવ. ભાઈ તારે એક નો વળી નથી બધે તો વળી.
ચીજ સારી કેમ લાગતી છે? બીજી કેમ સારી લાગતી છે? જેનો કમળો એનો કમળો જ દેખાય. મને એમ થશે ને તું હમો નથી નકર ગળું બળું દબી દો એટલી દાય સડસ ને. આવતી રે ને બે સામે સામે દબી દે એટલે ગાણામાં જ મટી જાય. હું હું નહીં આવે તી વઈ જા ઘરે હતી. પણ તારે ક્યાં ઘરે આવવું છે? તો પાછું ઘરે જવું નથી ને ઘરે આવવું નથી. કાકુ હા થઈ જાય. હમ આવતી રે. કાકુ ને પણ હા પાકું પાકું. ફરી જાતો ને. બાપ નામ જે ફરે ને એના. ભલે વાંધો નહીં. હા ભલે વાંધો નહીં. કેટલી વાર લાગશે? દિવાળી પછી. દિવાળી પછી ને તો તાત્કાલિક જ. તેને ઘરે હે? હા તો ચડે ઘોડે જ હોય ને પછી તું તો શું હોય જવા દે. ના બોલ તો. ના 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 બોલ તો કોઈનું નથી ડોકો ભાઈ ને. બોલ તો કાંઈ નહીં. અપાસ અપાસ શું છે? અપાસ ના બોલ તો એક વાર કીધું ને બોલી. એટલે અપાસ તો ના બોલાય. બોલ. બોલ ના બોલ. હું બોલું ન કીધું કઈ ન બોલે અપાસ છે કઈ ન બોલે. ભૂંડા બોલવામાં. ભૂંડા બોલવાની હતી નકર. હું કોઈ દી ભૂંડું જ ન બોલું. ભૂંડું હું કોઈ મને ખબર જ નથી પડતી. એટલે તમે બોલી હતી બપોરે. એટલે જ બપોરે બોલી હતી. પાણી બંધ રાખજો. પાણી બંધ રાખજો. બોલ. બોલ. હવે ઘર પાંચ બોલ ને. ઘર પાંચ હું ઈ કહું છું. કેટલું કાકું છે? બસ 2 મિનિટ. 2 મિનિટ. મિનિટમાં પૂગી જવાય બોલ. હજી કેટલી મિનિટ છે? હજી તો 10-15 મિનિટ મળ્યા. સારો છે. ત્યાં મકાન સામું દેખાય. મને નથી દેખાતું. મને દેખાય પંચાયત ઓફિસ કાળિયાનું મકાન. લાવું લઈ લો ઘડી. ભારી વાત કરો. હેલો. બોલો. હું બોલું? ખાઈ બી. તમારા 9 વાગ્યા લગન વાટ જોવાની તમારી હે ને? તમે 9 વાગ્યા લગન ફોન નહીં ઉપાડો. ફોન ઉપાડે આ તો તું આમાં ફોન ના જ કરતી. સારું નહીં કરું. આમાં તું હમણાં ઘરે જાઉં સિમ કાર્ડ કાઢીને સીધો રિપેરમાં નાખવા જ જાય. સરસ. અને ઓલો મારો રવિમાં હું બેલેન્સ કરાવી ચાલુ કર્યું હોય તો કાર્ડ. નકર આ તો ઓલું મારું કાર્ડ મેં તો નંબર આપ્યો ને એમાં ચેક કરી દેજો ચાલુ થઈ જાય તો એ નકર હું આ તો ભાઈ કાર્ડ ભરાઈશ તો ખરી. હું તને એમ કઉ છું ઓલો નંબર હું કઈ ફોન માં સેવ તો રાખી ન હોવું કતું મને. તો કાઢ ના. ચાલુ રહેશે. બોલ. હા બોલ. આ ખારા મહિલા રિક્ષા મોટર પણ ઓવડી પા પૂછવી ત્યારે ને પાલા વાંધો ને હારું જિલ્લા પા પૂછવી કરી દઉં. મને નાવું તો હોવાનું થાય છે. પાણી ચાલુ ન કરે તો નકર મોટર ખાઈ દીધી. હા હા વાળી. હા હલો. હલો. બોલ. તો કાઢ નાખ એમ કઉ છું. ઉમર બેન નામ પેલા નંબર સેવ કરી લો પછી કાઢ નાખ. તો હું 2-3 વાર ટ્રાય કરી 2-3 વાર મોઢા બોલું એટલે મને મોઢે યાદ રહી ગયું. 97 37 77 16 17. મને શીખવાડમાં પણ દીકુ મારે 2 વાર જ નજર ફેરવી પડે. એક જ વખત નજર ફેરવવાની હોય. એક વખત નજર માર્યું ને પગના તળે માથાના વાળ લગી તો ખબર પડી જવી જોઈએ. એટલે શું થાય? ખબર પડી જવી જોઈએ. બોલ તો. કઈ નથી બોલવું. તાર કાકા પાસે અમારે 2 પાસે આખું પાસ કામ રૂપિયા ની રહી ને. એમાં કઈ ફાયદો ખરી?
ઈ મને જયારે હોય ત્યારે એમ કે મારી એકવાર ખાલી નજર પડી જાય ને પગની ત્યાંની છે માથાની વાળ લગી એટલે મને ખબર પડી જાય કે માણસ કેવું છે એનો ઈ સવાલ ત્યાં મને અત્યારે કર્યો. તું નહીં મારું કહીશ તારું નહીં. એટલે હું તો ખરાબ માણસ છું હાવ એટલે હાવ. એવું કઈ અમે નહીં કહેતા. હાથમાં આવે તો એવું કોણ ખરાબ છું. હાથમાં એટલે કઈ રીતના હમ કઈ રીતના હાથમાં આવવાનું? કોક દીક તો કિસ્મત એવો ટાઈમ આવી અને મને કઈ બીક નથી લાગતી ખબર છે નાથભાઈ. હા અહીંયા કોઈ ફાટી પડે છે. ના પહેલા જેટલી વાર તારી નજીક આવી છે ને હું જઈ જાઉં તું ક્યારે મારી નજીક આવી મોઢામાં આપવા સાસુ બોલ તને તો તે મને આ બીજી વખત કીધું કે તારું શરીર વાઇબ્રેટ, મારું શરીર તો એમણામાં વાઇબ્રેટ મારતું હોય છે. હું ચા પીતો કે પાણી પીતો કે કાંઈ બી મારા હાથમાં હોય મારું શરીર વાઇબ્રેટ મારે જ. નતું મારતું એમ કે નહીં મારતું. ચા હું કેટલી લેતો હતો. ના ઈ વાત અલગ છે અને તું મારી પાસે ને તઈ તારું શરીર જરૂર છે ને ઈ વાત અલગ છે. કઈ શરીર હું મારો બે શરીર છે અલગ અલગ ધરું છે. હા તને એમ થાય કામ મને ખાઈ જાય તને મારી બીક લાગે. ખાઈ ગયા તું માસી બીસો છે ને તારથી બીક આવે જ ને. તું માસી બીસો હું કાથી નથી દીધી તું ભેગા થાય ત્યારે ખબર પડે કોણ કોણ થી બીકાઈ ગયો. તો એવો સમય તો કઈ આવવાનો છે ને કઈ થવાના છે નહીં. હા એવું કામ પૈસા નાખે હું થોડી કઈ સેટા કરે સેટા હું હગમ સાવથી મને પૈસા નાખે. હે મારી બેન પૂછો ને પૈસા નાખ્યા એટલે મેં કેવું કામ નાખે હું થોડી કઈ હગમ સાવથી. તો રાજુભાઈ ગંગે નાખી દઈ. મને નાખી દીધા 1000 રૂપિયા ઉપર લીધા વપરાઈ ગયો. 1000 રૂપિયા નાખ્યા તા ને મને એને 500 ને કીધું પૂછ. તો પરાણે ના બોલાય રેવા દે જેટલા નાખ્યા એટલા એના પરાણે તું આ ના પડાવે. હું પરાણે આ પડતી ને તો મને બસ હું ખોટું બોલતી હોય તો મને ભયું ના આમ તો પછી તો વાત પૂરી થઈ ગઈ. પણ મેં જીદ કરી બપોર રોય ખાધું નહીં ને એટલે 500 નાખ્યા. તમે ગૂગલ પે નહીં વાપરતા? નહીં તો હું વાપરો છો? એમ કહે તો હું વાપરું છું. ગુંડા બોલ પણ હાલી સાની મુની. ચાલો આ હાંજ પડી હતી નેટ નથી મારા એવું પૈસા તો અહીંયા એક બાજુ છે. હાંજ પડી નેટ નથી એવું પૈસા ઘરે જવા તો દે. ઘરે ઘરે તો મને મરવા દે. હું ના પાડું છું મેં જૂઠ ના તો પાડું છું. મને મરવા દે ઘરે. બસ 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 નેટ તારી પાસે મને નથી જોતું બસ. હવે મારે કરાવી જ દેવું છે તને 5 GB તારે કરાવી નાખું છું. મને પૈસા જોઈશ મને નેટ નથી કરવું. નેટ તું કહેશું રાહુલ ને પૂછીને ફોન કરીશ. પણ તું ના કેમ તો હું રાહુલ ને પૂછું નકર હું રાહુલ ને હું પૂછું એમ કહું છું. પણ તું ક્યાંક ભરાઈ ના દેતી તું પૂછે તો તું કહીશું. મારો પ્રશ્ન સારું તું તો એમ બોલસ પણ કઈ થાય છે? હું ગાંડી છું એક વાર તો કીધું હું શું કઉ છું. હા હવે તો હાંજ પડી ગઈ બેંક બંધ થઈ ગઈ તો તું કેવી રીતના નાખે કર તું મને આવી દઉં. શું ના હું રાહુલ ને પૂછવાની મારી હાંજ પડી ગઈ હવે બેંક બંધ થઈ ગઈ તો શું કરવાનું? વાલા મામા તું બોલાવસ? તું હું તને એમ કહું તને હું પૂછું એટલું તું મને કહ હાલો મામા ગયો આમ કહું. તો એ તો મને ખબર છે બેંક બંધ થઈ ગઈ તો તે મને કીધું જ ખરી. હા તો પછી બસ તો ખબર પડવાનું કે નહીં પડે? હવે તો પડવાનું જ છે. કાલ પાછું જઈએ નીકળ્યું. હા કાલ પાછું જઈ આવવાનું. તું પછી કાલ પાછું એવું છે મને હું કામ ઉપર છું. કામ ઉપર તો હોય છે જ ને. તો તું કેમ કરી નાખીશ કામ ઉપર? કરાઈ નાખીશ હું. કરાઈ નાખીશ. નકર વાલામાં હોય તો મેં કીધું એની પર આપવા જતી આવો તો સાંજે હું આપી દેતે ને આવરમાં. ના મામા પાસે નથી જોતા મારા બાપ પણ તારી પાસે હોય. પણ મારા દેવા છે ને એના પાછા. એક વાર ના પડી તો મારી નથી જોતા.
સારું ભાઈ બોલ. ઘર આવી ગયું હમ બરોબર હમ તો સામે સ્ટેટસ બેટસ નાખવાનું બધું પૂરું. મેં કહું ને સ્ટેટસ એ આ ઓલા કાંડ નું મેં ઠેલામાં નાખ્યું. હા પછી મારા એ હું નાખીશ, મારું આઈડિયા છે. હલો હમ 4 વાગે ફોન કરે હો. બોલો. અમારે દેવાળી હું લેવા મારો જ આવશે, જૂનું આઈડી મારું ખુલશે. એ તો 2 વાગો છે મેં કહું બેન માથે દે છે 4 વાગી જશે. નાખું છું હે 4 વાગશે શું પૈસા ઉપાડી ના આવે તો વાંચો લાગે તો થઈ જાય. હા તો વાંધો નહીં, પણ તું ફોન ના કરતી આમાં. નહીં કરું પણ 9 વાગ્યા પહેલા ફોન ચાલુ કરે ઉપડો સ્ટેટસ મેં એટલે મને ખબર પડે તારો ફોન ચાલુ થઈ જશે. એટલે એમ કે એ માટે ઉપડો તો હા એમ એટલે બધું કે મોઢું સડાવી તો હું કહું તું કરે હા હાલ જા તું તો કઈ દેવાનું છો નહીં મને. હું ઘરે છું. કેમ મને કીધું પૈસા નાખવા જાવ પૈસા ઉપાડવા જાવ ને તે મને ઘરે છું ઘરે. તો મને ખબર ઘરે નથી તો કામ કરશો એ તો મારો કઈ મેળ આવી ગયા નહીં કાલી માસી પા 500 તો એની ઓલા ભાઈ પા આથી લીધા છે એને એ ભાઈ પા ખાતામાં નીકળવા સંપલ ના તો 500 રૂપિયા થોડા ચંપલ આવશે. એને સ્ત્રી લઈ છે એક સંપલ લેવાના છે એટલે તેને ઓલા ભાઈ પા ખાતામાં નીકળવા. હા એનસ્પી વગર આલુ નહીં થતો ખરી. એનસ્પી શું છે એનસ્પી થતો ખરી નથી એની પા ખરાબ થઈ ગઈ અને હમણાં એ ભાઈ 700 રૂપિયા લઈ દીધા તો ઓલા તો ખરાબ થઈ ગયા. હું ઘરે જાઉં પછી થાય. ઘરે જઈ પછી બેંક બંધ ન થઈ જાય મારી દીકરા. બંધ થઈ જાય છે 4-5 વાગ્યા લગી નહીં ખુલ્લું હતી. 4 વાગે અમારે બેંક બંધ થઈ જાય મારી દીકરા. તો પૈસા ભરવાનું બંધ થઈ જાય, ઉપાડવાનું ચાલુ રહે ને. એટીએમ બેટીએમ નહીં. મારા દીકરા અમારે દેવાનું જ બંધ થઈ જાય, લેવાનું ચાલુ રહે. એવું હોય એટીએમ નહીં એટલા બધા મારે હું પૈસા વાળી નથી ને કે મારે એટીએમ ની જરૂર પડે. તો જ ને. ના ભાઈ ના તો હું ભિખારી થઈ ગઈ ખાવ. ભૂપતભાઈ બા જવાય નહીં. નકર મારે તારી પર થોડા માંગવા પડે. ભૂપતભાઈ બા ના જવાય. ક્યાં જાવ ભૂપતભાઈ બા કે કેમ આવું થાય છે. શું કરવાનું છે હા પણ તું તૈયાર તો થાવ. આમ આવવાનું છે હા મારે ખાલી માથું ધોવાનું છે મારે કપડા ને બદલાવતો. દેવળિયા બોક માં ખબર પડી ગઈ કે ભિખારી થઈ ગઈ. મને કરજો ગામડામાં આ મેલા લુગડા આવું કાઈ સમજો. હેલો હું કહી દઉં માટે ભેગું નથી આવું. સહી બિચારી કેટલી શોખી રે એટલે ના પાડે ને મારે ભેગું નથી આવું. મને મજાક બહુ નહીં કરો ને. હા કોણ કોણ જાવ. હું મારી બેન બે છોકરા કોઈ નહીં. બોલા લેવો તો ને કોને અને આ કારણ કે પૈસા આપી જાવ. ઈ આગળ એને કલીને કીધું કે શું મજી થાય કરે હું તેમ બેરી કેડે દે. શું કરું બોલ. હે શું કરું શેનું પૈસાનું. પણ નો હોય કઈ નહીં ને કઈ માટે પરાણે થોડું કરો તમે દઈ જ દો મને. ઘરે નથી હું. તાર કાકા હોય તો ભીં કરી મારે તને થોડી ભીં કરે. આપણું હાલતું હોય અહીંયા હકાલવાનું એટલે બધે થયું આપણું હાલ. ચાલુ ટોન મારવાનું બધી નું હાલે ને મધી કા આપણું હાલતું હોય અહીંયા હકાલવાનું. ટોન મારવાનું ચાલુ. હું કે ટોન મારું હાસું કહું. તારું બહુ બધું સાચું રહ્યું. સાચું તું બધું સાચું જ કે ને. હું બધું હાસું કહું ખોટું કહું.
તો તે કીધું નહીં કાલે તાર જરૂર છે હું તને દવા નાખ દઉં પૈસા. અરે હું ઘરે છું એમ કહું છું તને. પણ માર નાખી તું કઈ નામ કો મારે કઈ એવું જરૂર નથી કે મારે પાછા નથી દેવા, તો અહીં આવે તો હું તને પાછા દઈ દઈશ. હજી આડું બોલે છે ને. હું આડું નથી બોલતી, તારા આમ છે હું આડું બોલતી હોય તો હું તને હું- નથી કરતો. હું એમ કહું છું હું ઘરે નથી એમ કહું છું. મારું જરૂર હોય ને તો જ ને તાર પર માંગે, એને કે હું તાર પર માંગુ નહીં. રાજુભાઈ કે નાખી દે, હું ઘરે જઈને એમને નાખી દઈશ. ના ભાઈ ના, મારે શું તાર મારે ખોટિયા સાફ કરાવવા છે, મારે છોટા સાઈડા તાર કરાવવા છે. એ તો હા પણ કલીમાંથી કહી દેશે ને તો હું ઘરે જઈને એમને નાખાઈ દઈશ. ના રે ભાઈ ના, તો તાર કેવા જન્મ કરે હે સારું કેવાય જન્મ કરે. એટલે પણ એમ બસ 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 રાઈડ તો નહીં, સીધી રીતે પ્રેમથી ના, બાકી રાઈડ નહીં. હાલો હા બસ તું નાખ દે, હું કાલે ઉપાડી આવે. હા ડાયરેક્ટ આ પાડી દીધું, એને ખબર કે ખાતા નંબર કઈ છે માં તું નાખે એટલે તું કોઈ ફોન જ નહીં કરવાની. એમ નહીં તું આ નંબર તો છે કલીમાંથી મારી પાસે. નગર મેં શું તું અહીંયાથી ઉડાડે તો પૂછી જા, તું ડાયરેક્ટ આ પાડી ઊંડા બોલમાં ઊંડા બોલી છે, બોલી હાથ લાંબો કરી ત્યાં સેમ્બાઈ જેવી. મનમાં એવું થતું હોય ઓલા જાય હજી બે દીધા ને આ તો છે ને જવાનું. પતી ગઈ વાત પતી ગઈ. ના હાસી હકીકત છે, મને બહુ એવું થાય હાસી તું કઈ નામ ખાવ, તું કોઈ નામ ખાવ. જો મેં કોઈ દી કોઈ પૈસા ઉઠીને માંગ્યા હોય તો કોઈ દી કોઈ પામે મેં કેટલી લીધેલા છે, અને મને કોઈ દી કોઈ પાસાય નથી આવ્યા. હું કોઈ દી કરું છું એવું એના પામે ત્યારે માગો પૈસા માંગવા નથી. તારી પાસે નહીં કઈ ખબર ન રહે. તન આવી પણ મારી ડગલે છટકી ગઈ ખબર, તને સર એમ નહીં પણ મારી ડગલે છટકી ગઈ ખબર. ભાઈ નું આવું તાર હું લુગડા તો તું બદલાય તો ખરી લુગડા, હું આવું છું મારી માં. નાયા ધોયા વગર શું લુગડા બદલાવો છો? વરસાદમાં કઈ વરસાદમાં હું કરું ઉપર લે. હા હેલો હાલ આવે છે, નવ ફોન કરી દો છું. એટલે હાલ આવે સ્નેક આપ્યો. હા બસ પણ બહુ હાલ આવે ને જવાબ દેવાનું બધું તને ફોન કરીને. પણ મેં તું પેલા વાત સાંભળીશ, મેં તને શું કીધું? આમાં કઈ સંભળાતું નહીં, તું વોટ્સઅપ કોલ કર ના કીધું મેં તને. હલો સારું કામ કરી લો. હલો મેં તને શું કીધું? એમ કીધું બોલાવી એમ નથી કરે બધા એટલે મેં વિડીયો કોલ કર્યો. હા હવે બોલાય છે. બોલાવી દાદી ત્યાં દાદી ઉભા થાય. હા દાદી ઉભા થાય, દાદી પેલે ત્યાં ઉભા થાય ગયા આગળ. સાંજે કોણ વાત કરતું? આ સ્ટેટસ કોણ મેકતું? શું હતી? હું જતી. કોણ હતું? મારા બાપુ હતો. હે હા હું જતી. તારો અવાજ કેમ બદલાઈ ગયો એવું લાગે? બહુ બધું બદલાઈ જાય. હે ને બોલ શું કરે? ઓલામાં કર ફોન. ના તારું કામ કરી બપોરે વાત બહાર ગયો છો? પાછી જુઓ છે. સારું હાલ. હાલો વાત બધા નેટ બંધ કરી દીધું. દીધું તો કઈ શું કરું? નેટ કમ્પ્લીટ કરી દીધું. કરવું હે કરવું ના ના તો હવે હું ઘરે જાઉં છું. ક્યાં પણ ઘરે નાવા. પૂછો ક્યાં? અહીંયા બાર રોડ ઉપર આવે.
આ તો 5 મિનિટ વાત બ્યાસ થઈ છે 10 મિનિટ વાત છે હું દેવળી આવી પણ હતી ઓલામાં કરતો પણ કોને ઓલા ફોન વોટ્સઅપ બે ફોન મારા હાથમાં હે બે ફોન મારી પાસે ઈ ક્યાં છે ઈ ગયા ચાલો દવા લેવા ક્યાં દવાખાને કેમ ફોન કરે મેં કેમ તો ઓળખાણ બે હારી છે બે હે બે હારી થઈ દેવળી બે જાય શું બે હારી થઈ દેવળી એવું છે તો ભાઈ મેં એક નંબર લફડાતા હતા પછી આવીને કે કોની યારે વાત કરતી હતી રાખો બાદ હે હેલો રાતે મેસેજ મોકલવાનું કારણ એવા રાતે એવા મેસેજ મોકલવાનું કારણ રાતે તાર કાકા એમ કહે છે હું ભૂઈ ગઈ હતી તે તું ભૂઈ ગઈ હતી તામાં કે તારા મેસેજ આવ્યા હતા એટલા બધા તો એવા મેસેજ મોકલવાનું કારણ કઈક તું બોલ છો ને બધા રેકોર્ડિંગ ઇન પાસ અહીંયા તે રેકોર્ડિંગ કઈક નાખ્યા હોય મારામાં કાંઈ નહીં અહીંથી સામેથી મેસેજ આવ્યો તો પેલા કઈ મારામાં દેખાવા જોઈએ ને તું બોલ છો એ બધા રેકોર્ડિંગ ઇન પાસ મને મારે શું કરવું કહું જોઈએ તું મેં મને કદ ખબર નથી આ વાતની બરોબર તો એ કે આ બધા રેકોર્ડિંગ તારી સામે પડ્યા મને કે એ બધા રેકોર્ડિંગ ગતિને મોકલું નરેશને મોકલું નાગદેન મોકલું મારે શું કરવાનું કહું જોઈએ તું મેં તને તારી કોઈ દી વોટ્સઅપમાં કે કોઈ જગ્યાએ વાત કરીશ મારે તારી બાબતની કોઈ દી કઈ વાત થઈ છે ના ભાઈ તો શું કરવાનું હાનું ના મને એમ કહે છે કાંઈ આ બધા રેકોર્ડિંગ ના એ ફોનમાં સર રેકોર્ડિંગ નથી એમ નહીં એને બધા રેકોર્ડિંગ સવારમાં મને મોકલ્યા એના ફોનમાં રેકોર્ડિંગ છે મારા ફોનમાંથી રેકોર્ડિંગ લઈને એના ફોનમાં નાખ્યા મારા ફોનમાં ડિલીટ કરી નાખ્યા પાછા એને મને બધા રેકોર્ડિંગ અત્યારમાં સંભળાવ્યા મને આ વાતની કોઈ ખત ખબર નથી હું એમ કઉ છું કે કઈ નહીં ઈ હમ ખાવા ત્યાં છે તો મારે તારે આ બાબતની કોઈ દી વાત તો મને કઈ તું ને વોટ્સઅપમાં વાત કરી તને માનતો હોય ને સમજો હું માનતી હોય એની માથે હાથ મૂકીને મારે તારે કેદી વોટ્સઅપમાં મેસેજમાં ફોનમાં આ તારો ફોન આવે છે કે જે બે જે હું કરું છું કે તું કરું પણ આ બાબતની કેદી વાત થઈ તું મને ના ભાઈ મીન દર્જન જોતું હોય હેલો 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 હા બોલો શું બોલો એમ એમ બારીએ લાગે હું આપું મને લેજે ભાગ પછી ઓર્ડર ભાગ લેજે પેલા પછી ઓર્ડર બોલો રહો લઈ ગયા હેલો દેવળિયા પૈસા લેવા ના તો કુલર હમ કરવાના છે જોવા જે થઈ ગયું કેટલા 5 ના 10 તો નકર કે રોજ વરસાદ આવે હેલો ઉજાગરા ઓછા કરે ઉજાગરા ને બીજે ને પહોંચાઈ પછી બીજે જવું હોય હા પણ ચાર્જિંગ હતું મેં કીધું નતું 100% ચાર્જિંગ હતું વાત કરતા કરતા 8% રહ્યું તો પછી એટલી લો બતાવી ખબર જ હતી તારે બીજે જવાનું છે તું યાર આવી તું કેમ ગાંડા જેવી કરે મને પહોંચાઈ પછી બીજે જવાનું એટલે બીજે જવાનું મારા ઘરમાં બીજું કોઈ રહેતું જ નહીં મારી ભાઈ હતી એટલે તમને
એ આ લઈ લો 2 મિનિટ ઉભો રે એ 2 મિનિટ ઉભો રે હે શું કે આવો તો ઘરે કોઈ છે નહીં તો અવાજ નહીં સંભળાતો યા હલો હા તને નિકોલ મારી હાલ આવે છે હા હલો બોલ સારું વાત પણ જોયેલો ભાઈ કરું કામ છે મારે હે નેટ કરાવવાનું નેટ આમાં ઘરે જાવ એટલે હું ઘરે જ જાઉં તો સાચું ને કદાચ બીજું કઈ વાત નથી હે 1 GB ની 2 GB 1 GB નો કરાવતો 1 GB ની કંપની લીધું કાલે શું લીધી 2 GB યા પછી ફોન કરો હા બેટા રિસર્ચ થઈ ગયું ટેન્શન ન લેતો ઓહો તો હવે હું તો જાતો તો ને કરાવવા હા કાનો મુનો બેન 4 દિવસ તો તેને કરાવી દીધું 4 દિવસ નથી કાલે જ કીધું આજે સવારમાં ગમદી બપોરે મેં કીધું શું ગમદી સવારમાં એ પછી તો કેટલું આજે તમે કીધું ક્યારે પૂરું થાય રાતે 12 વાગે વસંતન પૂરું થઈ ગયું હવે એક મહિના હોક થઈ ગયા દેવાળી ગયા કોણે કરાવ્યું એને તાર કાકા જ કરાવે મારે કઈ 10-12 જગ્યાએ લખા ને રાખેલા કોઈ કરાવ્યું હે 10-12 જગ્યાએ લખા ને રાખેલા કરાવી દીધું પાછું કરાવી નાખું છું આવતો મહિને હાલા ને પાછું હું કરાવી નાખું છું એટલે આવતો મહિનો નીકળી જાય ને ના ના નો થાય કેમ હવે આ મહિનો પૂરો થતો સાતા હું આવી ગઈ ત્યાં ઘરે ખાલી તારામ કરાવી નાખી તો બહુ થાય મારામાં હું કરાવી નાખી 3-4 દિવસ કે બી 3-4 દિવસ હવે તો તું જેવી તારામાં કરાવી દીધા સેદી વાત કરી ચાલે કે વાત નથી કરી બાઈક નાખ્યું રિપેર માં હે બાઈક રિપેર માં નાખ્યું કેમ ઓલા ઘરે ને ઘરે હમણાં પડેલું હતું બધા છોકરાઓ રમતા હશે તો એક્સિલેટર વાયર તોડી નાખ્યો તો સીટ નું કવર ફાડી નાખ્યું હતું તો કોણ કરું હતું ને ગાડી વેચી નાખી કોણે વેચી નાખી એ વેચાતી હશે ભીખો કરતો તો શું મોકો કરતો તો કે ગાડી વેચી નાખી ભીખો જ કરતો લખો હા ભાઈ ના મારા એના ઘરે નડા નહીં કોને એટલે મારા એને કરવા ક્યાં ઘરે તો ગાડી તારી ત્યાં જોતી તું લઈ જાય મારું કરીશ મારી પાસે છો તારો મને આપી દે એ મને આપી દેજો ના ભાઈ ના મારી પાસે છે હો ના હક નું હોન રખાય વગર હક નું કોઈનું કાંઈ ન રખાય ક્યાં ઘરે કે બહાર ક્યાં એ કે જીગામાં જીગામાં જઈએ એ 2 જણ અંદર જશે માસી આ માથે ઉભી શું કરે છે તમને વાત કરે રવિભાઈ હા હું દિવાળી ગયા ખાલી દઉં દળાવવાનું હતું એટલે એને તમે હું કઈ ટાપા તૈયાર હતું ને પહેણાવ્યો તમે હે કોનું દવાનું દળાવવાનું મારી મમ્મી એને ટાપા તૈયાર હતું પહેણાવ્યો છે ઓહો હો બહુ કાકાનું કેટલું બળે હે ઘડીક દૂધ લેવા મોકલો ઘડીક દવાનું દળાવવા મોકલો એટલે બહુ કાકાનું કેટલું બળે હે એકલા કે જમાયું એટલું કામ તો કરવું જ પડે
એકલા ગયા? તું જમાય છે ના ઘરનું હું ના કરું. કરવું છે. એકલા ગયા? માં પકડીને કોઈ બીજા નહીં જગ્યામાં ના ગયા? ભાઈ ગયો છે ને મોટા પણ છોકરો ગયો છે. ઘરે કર. મિની ધીમું રાખ ને મિની. તો વસુમાં ફોન કરતો. હવે મારે કામ કરવું છે. સારું પણ મારે કરતા કામ વધારે વહેલું છે ને તો ફોન જ ન કરો. બપોરે કરી દે, ખાવાના ટાઈમે એ ખવાય છે. બપોરે 1 વાગે થઈ ગયો નહીરો? હા નહીરો થઈ ગયો? તો ફોન ક્યાં ઉપાડ્યો નહીં? કે ખબર ન રહી. આપે ખબર રહી, ઉપાડવાનું ન ખબર રહે એમ. બટન નો ફાસે થઈ ગયો. બીજો કઈ નહીં થઈ જાય ને? ન થાય. ફરમાવો. હે ફરમાવો. શું ફરમાવું? શું કરો છો? બેઠી છો. એમ તો શું કરું? હજી નહીં આવે? કીધું મને હમણાં એક કબૂતર પૂરી ના આવું કીધું. ઘરે ગયા દેવળે થી જીગો મામા બે ગયા. જીગો મામા હોત ના રે. જીગા મામા ચાલુ છે બંધ કર્યું? બંધ કરું જીગા મામા બધું. બધા એનો રેડિયર ન હોય ને. જીગા મામા બંધ કરતા કોઈ ખીજડીયા કઈ નામ ખાવ બસ બંધ કર્યું જીગા મામા. શાંતિ રાખો ને. આ તને ભરોસો છે નહીં મારી ઉપર? કેટલા દિવસ થઈ ગયા? 8 દી થયા. સારું કહેવાય બંધ કરે તો સારું એટલું. હા એમ તારે બંધ કરવાનું છે. મારી આંખું ટાઢી. એટલે તારી આંખું ગરમ બસ ટાઢી બાકી તારે બંધ તો કરવો જો. જીગા મામા બાય જોતી હતી ને જીગા મામા બંધ કરતી હતી. બાય તો મારે જોઈ હતી પણ કેમ જોઈ? હા તો પછી બંધ કરી દો. લઈ જજો. ગોતવા જવાનું છે? હું ગોત દે તાર બાય મસ્તી ની તાર જેવી. તું તો શું ભાઈ હું ગોતાવો? તો ભલે કર હું ગોત દઉં. ના ના તું નહીં. ક્યાં છો? ક્યાં છો? કામ ઉપર. તો તું કોનો માં નહીરો થઈ ગયો 1-1.5 કલાક? થોડુંક વધી ગયું. આમાં કઈ ને ઓછો છું. બરોબર. ફટાફટ. હલો. ક્યાં ચાલુ હતો? ક્યાં ચાલુ હતો? શું? ફોન ક્યાં ચાલુ હતો? અરે ભાવ નો ઘરાક નો. શું હતું? કામ વાળા નો. બાનું નથી? ના ના થઈ ગયા. તો આવું છે હજુ તો ગયા જ નથી. વરસાદ આવ્યો હતો. અત્યારે વરસાદ આવ્યો ને? થઈ ગયા. વરસાદ કેમ? પૈસા લે. બોલો. 1000 રૂપિયા. 1000 રૂપિયા. 1000 રૂપિયા? કેટલા? કેટલા? તો હું ભેગી જાઉં. કેમ? જવાય નહીં આવે એમ. પણ કેમ તમને કેમ હું ભેગી જાઉં? ખાલી સારું વાત છે. ગમે જાણ તો ભેગી વાત કરવા કરે નહીં રહો. મારે અહીંયા ખાવાનું છે. ડિસ્ટર્બ થતું નથી. ક્યાં? શું કરીએ? ત્યાં ખાવાનું? ખાઈ લો. કેમ વાત કરવાનું મૂડ ન હોય એવું લાગે? મૂડમાં તબિયત નહીં સારી આજે. બસ યાર પેલો દિવસ કામની તબિયત નહીં સારી? શું થયું? મૂડ નહીં આવતું કે હામી જ થાય છે નથી. બોલ. હમ ખાધો શું શેના? હમ ખાધો? હા. કોના? મારા. હું તારા?
દારૂ નહીં પીવે. આપણ કેવા આમ ખાતા યાદ છે હા હું પીધેલો થોડો હતો. આપણ બોલ તો ખરી કેવા આમ ખાતા છે હવે હવે નહીં પીયો. બીજું કઈ બોલો કે ના કાકુ મત બોલો હું બોલે એમ કીધું તું તમને મોગલ માં નામ કેવું વાંચે છે દારૂ નહીં હા તો એમ તો હમ ખાધા હતા ને. હા એટલે આ વાત મગજમાં યાદ રાખી ભૂલાવી ન ગઈ બોલ ફોન આવ્યો પાછું હમ ગતિનો ફોન મેં કર્યો તો ગતિનો હાજી અત્યારે હમ અડધી 3 કલાક ચાલુ રહ્યો શું કીધું કાંઈ તારી બળતરા કરતી હતી કે તમે કાકીને સમજાવો તમારું કયું કરે એટલે કે તમે સમજાવો ને તો સમજી જાય તમે કહો ને તો સુધરી જાય અમે એટલે મારું કઈ ન કરે નથી મારું કઈ થોડો કરે તો પછી મારું કઈ નથી કરતો પણ તમારું કઈ કરે હું ક્યાં બગડેલો હતો. સુધરેલો છે હમ તું સુધરેલો હું ક્યાં બગડેલો હતો. તું સુધરેલો થોડો છો તું બગડેલો છો તો બગડેલો તો શું કહું છું શું દારૂ પી એ તો ખાવા પીવા જેવી વસ્તુ તો પીવાય નહીં. ના ભાઈ ના એવું કઈ ન કરે હા તારી વિશે ખોટું કોક ખરાબ બોલો ને અમારે તો સાંભળવું કોણ બોલે કોઈ પણ ગમે નામ કરે છે તેમ કરે તો આપણે સંભળાય નહીં તો સાંભળવું ને ખોટું કોઈ ના બોલો ને બોલે જ ને મારા ગમતી ભીખાય જ બાજવાનું થાય પણ હું કઈ બોલે ને તો આને કાકા નહીં થાય આને અડશે ને હું કમ બાજુ હું ગમતી મારે ભીખાય જ બાજવાનું થાય કોણ મારે કેમ બેઠો બેઠો બોલતો હતો એ કે એને કઈ ભાન નથી ને દારૂડિયો છે ને દારૂ પીને રખડ્યા કરે ને કઈ આમ છે ને તેમ છે મારે કેમ શીખામણ દેવી જો હન બે શબ્દ કવા જો મારે એમ કહું તો પેલા સુનાને સુધારી ને તો ઘણું કેમ નથી સુધારવું સુધારવા વાળા તમે થઈ ગયા ત્યાં આવ્યો હતો સમજી એવો તો નહીં સુમો આવ્યો તો ક્યાં આવ્યો હતો કાલે શું મળ્યો હતો ગમતી ભીસાયો હતો ખાલી મોઢું જોવા એ મને નથી ખબર એ તને ખબર ના કહેતો તો મને કે મારે જવાનું હા તો મેં તારા કાકાને વાત કરી બધી મોજ કેમ ને તું આવી ગયા તારા કાકા ઘર ઉપર કરાવી ગયું મેં આમને શું મગજ બગજ સકર નથી કાંઈ મને મારી વાત તો ખરાબ કરે ને તો મારું મગજ સટકી જ જાય એવું કહેવાય કીધું ને મેં કીધું તો મને તને કોને કીધું મેં મને નથી કીધું તે કીધું કે હું મારું પૂરો કરાવે તો તું આવી એટલી વાર જઈને દેખાય માર તો નહીં તમારે જ ખાવાનું મારે તો અપત નહીં ખાઈ લો ને આજ હું ઓલા કંકા કોઈ તો લેતો આવું છું વેફર બેફર પૂછી લો વોટ્સઅપ ફોન કર વોટ્સઅપમાં કરું વિડીયો કોલ લઈ ઓલો હા હલો હલો મિસ કોલ કરતા ફોન નો કર્યો ક્યારે હમણાં ત્યાં આવ્યો નથી તું રોયેલો પેલા મેં ક્યારનો મિસ કોલ માર્યો કામે હતા એટલે વાત ક્યારે કરવાની મને બપોરે ત્યાં લગી નહીં ત્યાં લગી નહીં બોલ બોલ શું બોલું તું કરો કરવાની ટેવ પાડી દીધી કા હે તું કરો કરવાની ટેવ પાડી દીધી તો એમને કહું છું પાડ કોક આગળ બાજુમાં હોય કેવું સીધું કઈ બોલો તો આ શનિવાર બાઈ વાત ન કરે શનિવાર આપણે ક્યાં ખરાબ વાત કરવી છે ક્યાં ભયું લેવા જવું છે ખીચડી આવે પેટ્રોલ નાખવા દેવું બહુ ખીચડીના ધક્કા છે આ વખત તો મારે ખીચડી કઈ શ નહીં હો
હા મારા ખીજડીએ કાંઈ છે નહીં. 2 વાગે ઓનલાઈન શું કરતી હોય? હું 11:30 નો સુધી હોય ને તો તું કહીને આમ ખાવ, તારે ફોન મૂકો અને પછી હું ભૂલ ન કરું તો તું કહીને આમ ખાવ. તો 2 વાગે ઉઠો તો ઓનલાઈન હતી. હું નેટ બંધ નેટ કરતી ને એટલે ઓનલાઈન બતાવે, રાખી રાત ઓનલાઈન બતાવે. પછી તો કઈ નતું 2:30 વાગે બતાવો તો મને નથી ખબર, હું ભૂલી ગઈ. ખીજડી આજે ભયું તો કાલ હતો નહીં. સાંજે તો હું તો ભયું ભયું ત્યાં હું તો મિની હતી, ભયું આવ્યો જ નતો સાંજે. મિની હતી. જી આવો. અમારે ખીજડીએ કાંઈ છે નહીં, કઈ બધું તારામાં થતું જિંદગીમાં પાડ પાડી દે એટલે બસ. ખીજડીએ કાંઈ છે નહીં, જે છે ને એ તારામાં છે બધું, જિંદગીમાં પાડ પાડી દે ને એટલે બસ. પડી જાય. ફોન કરું નાખો દઉં ગમે ત્યારે ન કરું. કરજો ને. પાછી ફોન કરો. હલો કાકા ક્યાં ઓલો ગાડી આરે કઈ ગયા ક્યાં કા હું ગોતીને કહું કાંઈ કામ નથી મારું. તો મારું મને એમ કહે છે કે અત્યારે વયું ગયું બરોબર. હું કઈ ફોન ભયું ને તો સારું, ભયું ને ત્યારે વાંધો નથી, આજે ફોન કર્યો. મને એમ કહે છે કે બધા ફોન કરતા આપણે બેન નહીં જાવ. સાંજે આજો ને. હું તો ના જ પાડું છું, સવારમાં કપડાં પહેરવા મારે ભાઈ તો તને ખબર બસ. હું કાલે મેં કપડાં બધા ધોઈને ગુસ્સો નતો ધોવાનો, મને કે બધાના કપડાં ધોયા, મારો ગુસ્સો કેમ ન થયો? શું આ કપડાં નતા કાલે ધોયા મેં, કોના? આ બધીના. હા એટલે કે તે બધીના કપડાં ધોયા તે મારો ગુસ્સો કેમ ન થયો? તો જોઈ ના નાખો. મને થોડી ખબર હતી કે એને ગુસ્સો વેલો પડ્યો છે ને એ જાણે જ નાવાના છે ને પહેરવાના છે. તેજો કે રોકાવું પડશે આજનો દિવસ સાંજે વયા જાય તો. નમસ્કાર મિત્રો, જો તમે આખો ઓડિયો સાંભળ્યો છે તો તમારું ધ્યાન અને સમય માટે ખૂબ ખૂબ આભાર. હવે નીચે કોમેન્ટમાં જરૂરથી લખો કે ઓડિયોમાં કોની વાત તમને સાચી અને અસરકારક લાગી. તમારું મત અમારું માર્ગદર્શન છે. આવું જ એક નવું અને જબરદસ્ત ઓડિયો લઈને અમે ફરીથી જલ્દી મળશું. ત્યાં સુધી બીકેપી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. મળીશું ફરી. ટાટા, બાય બાય.